અમારા સંબંધો દ્વારા બનેલું વાતાવરણ અમારા આદતો અને વર્તનને પણ આકાર આપે છે. જ્યારે આપણે એવા લોકોની વચ્ચે રહેતા હોઈએ જેઓ વૃદ્ધિ, શિસ્ત અને સકારાત્મકતાને મહત્વ આપે છે, ત્યારે આપણે સ્વાભાવિક રીતે તેમ જવા જેવા વલણ અને આચરણ અપનાવી લેતા હોઈએ. આને સામાજિક સંક્રમણ કહે છે, જે આપણા નેટવર્કમાં પ્રભાવની શક્તિ બતાવે છે. એવા લોકો સાથે જોડાઈને જે ગુણો આપણે વિકસાવવા માંગીએ છીએ, આપણે એ વાતાવરણ તૈયાર કરીએ છીએ જે અમારી વ્યક્તિગત વૃદ્ધિને સમર્થન આપે છે. આ જોડાણ વ્યક્તિગત સ્તરથી આગળ પણ જાય છે. અમે જ્યાં રહીશું તે વિસ્તારો જેમ કે ઓફિસ, સમુદાય અને સોશિયલ ગ્રુપ્સ સાથેના સંબંધો પણ મહત્વના છે. આ બધું આપણું ઊર્જા સ્તર અને રસ્તો નિર્ધારિત કરે છે. સકારાત્મક વાતાવરણ બનાવવું ધ્યાનથી અને સમજદારીથી કરવું પડે છે. એવું સંબંધો પસંદ કરવા જે આપણને નીચે લાવે નહીં અને પોતાની લાગણીઓનું રક્ષણ કરવા માટે હદબંધી રાખવી પડે છે. આમાં ઝેરાળુ અસરોથી દૂર થવું પડે છે, જે ક્યારેક મુશ્કેલ હોય છે, પણ વિકાસ માટે જરૂરી છે. નકારાત્મકતા, ચાલાકાઈ કે પરસ્પરતા ન હોવાની નિશાનીવાળી ઝેરી સંબંધો આપણું ઊર્જા ખતમ કરી દે છે અને આગળ વધવામાં અટકાવે છે. આવા સંબંધોને ઓળખવી અને દૂર રહેવું આપણને એવો જગ્યા આપે છે જ્યાં એવા લોકો આવે કે જે આપણને પ્રોત્સાહન અને પોષણ આપે. આ આપણા માટે આત્મસન્માનનો એક ઇશારો છે અને આપણે એટલું સમજીએ કે આપણે એવા સંબંધોની હકદાર છીએ જે આપણું સુખ અને સંતોષ વધારશે. સારા પ્રભાવની શોધ કરવી જેટલું જરૂરી છે, તેટલું જ અંદરથી સકારાત્મકતા વિકસાવવી પણ આવશ્યક છે. ઊર્જા અમે આપણા સંબંધોમાં જે લાવીએ છીએ તે આપણા આજુબાજુના લોકો પર ઊંડો પ્રભાવ પાડે છે. જ્યારે અમે લોકોને દયાળુતા, આભાર અને આશાવાદથી મળીએ છીએ, ત્યારે તે એક એવી પ્રેરણા ઉપજાવે છે જે વળતરમાં પણ આવી જ ભાવના લાવે છે. સકારાત્મકતાનું સ્ત્રોત બનીને અમે ફક્ત આપણા સંબંધોને મજબૂત જ નહીં બનાવીએ, પણ પરસ્પર વિકાસ અને સપોર્ટનો ચક્ર પણ મજબૂત કરીએ છીએ. આ ગતિશીલતા એક એવી સમુદાય અને સંયુક્ત હેતુની ભાવના પેદા કરે છે જ્યાં દરેકને સાથે મળીને ઊર્જા અને પ્રોત્સાહન મળે છે. સકારાત્મકતાથી ઘેરાવવાનો નિર્ણય એ છે. આપણી કાળજી અને ક્ષમતામાં રોકાણ છે. એ માન્યતા છે કે આપણે જેમ લોકોને આપણા જીવનમાં જગ્યા આપીએ છીએ અને જે ઊર્જા આપણે અંદરથી ઉગાડીએ છીએ, તે આપણા જીવનના સફર માટે બહુ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે આપણે એવા સંબંધો બનાવીએ છીએ જે પ્રેરણા આપે, પડકાર આપે અને સાથ આપે, ત્યારે આપણે એવો વાતાવરણ બનાવીએ છીએ જે આપણને વધવા અને આગળ વધવા માટે શક્તિશાળી બનાવે છે. આ સોચ્યત સંબંધો માત્ર આપણું વ્યક્તિગત વિકાસ જ નથી વધારતા, પણ આસપાસના લોકોનું જીવન પણ સમૃદ્ધ કરતા હોય છે, જે એક સકારાત્મક અને વિકાસશીલ ચક્ર સર્જે છે. આપણે જે વિચારીએ છીએ તે કરતાં ઘણી વધુ વ્યાપક છે. ધીરજ એ સૌથી શક્તિશાળી ગુણો પૈકી એક છે જે જીવનના અનિવાર્ય ઊંચા-નીચા સમયમાં આપણું માર્ગદર્શન કરે છે. આજની દુનિયામાં જ્યાં ઝડપ, તરત સંતોષ અને ઝડપી ઉપાયની કિંમત વધુ છે, ત્યાં ધીરજનું મહત્વ ઘણીવાર ભૂલી જઈએ છીએ. પણ ધીરજ જ છે જે આપણા પ્રગતિને ટકાવી રાખે છે, અડચણો અને મુશ્કેલીઓ વચ્ચે પણ આગળ વધવા દે છે. આ એ સ્થિર હાથ છે જે અમને જમીન પર ટકાવી રાખે છે જ્યારે રણનીતિ અનિશ્ચિત લાગે. અને આ એ શાંત શક્તિ છે જે અમને વિશ્વાસ કરવા મદદ કરે છે. પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો જોઈએ,
ભલે આપણે તરત જ અમારી મહેનતના પરિણામો ન જોઈ શકીએ. ધીરજ એટલે ફક્ત રાહ જોવી નહીં, તે છે શાંતિ, ઉદ્દેશ્ય અને સહનશક્તિ સાથે રાહ જોવી. આ સમજવું જરૂરી છે કે વિકાસ હંમેશા સીધી લાઇનમાં નથી થતો અને પ્રગતિમાં સમય લાગે છે. દરેક નાનું પગલું, ભલે તે તત્કાલ માટે નાનકડું લાગે, એક મોટી યાત્રાનો ભાગ છે. આ નાની નાની સફળતાઓની કિંમત સમજવાથી આપણે પ્રક્રિયાની સ્વીકાર્યતા વધારે ઊંડાઈથી અનુભવી શકીએ છીએ. આ દૃષ્ટિકોણથી આપણે મૂલ્ય શોધી શકીએ છીએ આપણી યાત્રાના દરેક તબક્કે. આપણે મોટી આંગ લગાવી રહ્યા હોઈએ કે ધીમે ધીમે આગળ વધી રહ્યા હોઈએ. તે આપણને શીખવે છે કે પ્રગતિ માત્ર ગંતવ્ય સુધી પહોંચવાનું નામ નથી, પણ રસ્તા દરમિયાન શીખવાનું અને બદલાતું રહેવાનું છે. જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ ત્યારે ધીરજની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જીવન હંમેશા સરળ નથી હોતું અને સૌથી કઠિન પળોમાં આપણે ઘણીવાર હાર માનવા ઈચ્છીએ છીએ. ધીરજ આપણને સતત પ્રયત્ન કરવા શીખવે છે. પરિણામ તરત દેખાતું ન હોય ત્યારે પણ પ્રતિબદ્ધ રહેવાનું. તે આપણને યાદ કરાવે છે કે સેટબેક્સ નિષ્ફળતાનો સંકેત નથી, પણ વધારાના અવસરો માટે છે. જ્યારે આપણે ધીરજ વિકસાવીએ છીએ, ત્યારે આપણે અડચણોને રોકાવટ તરીકે નહીં, પણ પ્રક્રિયાનો ભાગ સમજીશું. ધીરજ આપણને વિશ્વાસ કરાવે છે કે જે મહેનત આપણે કરીએ છીએ તે અંતે ફળદાયી થશે, ભલે તે આશા કરતાં ધીમી ગતિથી કેમ ન થાય. ધીરજનો સૌથી મોટો ચેલેન્જ હોય છે નિયંત્રણ છોડવાનું. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં નિયંત્રણને શક્તિ સમજીને જોવામાં આવે છે અને નિયંત્રણની ઈચ્છા હોય છે. જ્યારે વાતો અમારા આન પ્રમાણે ન થતા હોય ત્યારે આપણે ચિંતામાં પડી જઈએ છીએ. પણ ધીરજ રાખવી એ સમજવું છે કે કેટલીક બાબતો આપણા કંટ્રોલમાં નથી. તે આપણને બધું નિયંત્રિત કરવાની ઈચ્છા છોડવાનું કહી છે અને વિશ્વાસ રાખવાનું કે જીવનનું પોતાનું એક ટાઈમિંગ અને લય હોય છે. આ સરપણિંગનો અર્થ આળસ નહીં, પરંતુ જીવનની પ્રકૃતિ સાથે સુસંગત થવાનો છે. યોગ્ય સમયે જરૂરી પગલાં લેવા અને પરિણામોને મજબૂરીથી ન લાવવા. પ્રોસેસ પર વિશ્વાસ કરવાથી આપણે પોતાને મુક્ત કરી શકીએ છીએ. અણધારી તણાવ અને ચિંતાથી મુક્ત થવા દે છે, જેથી આપણે સરળતાથી આગળ વધી શકીએ. ધીરજ ફક્ત સહનશક્તિ જ નથી વધારતી, પણ આત્મદયાળુપણાથી પણ ગાઢ રીતે જોડાયેલી છે. આપણે ઘણી વખત પોતાના સૌથી કડક સમીક્ષક બની જઈએ છીએ, વધુ કરવા અને સારું કરવા માટે પોતાને દબાણમાં મૂકીએ, ક્યારેક તો એટલું કે બર્નઆઉટ સુધી પહોંચી જઈએ છીએ. ધીરજ આપણને પોતાને નમ્ર બનવાનું શીખવે છે કે વૃદ્ધિ થવામાં સમય લાગે છે અને આપણે પરફેક્ટ નથી. તે આપણને એક સમયે એક પગલું લેવા પ્રેરણા આપે છે, નાની નાની જીતો અને પ્રગતિનો ઉત્સવ મનાવવા માટે ફક્ત અંતિમ લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું. આ વિચારધારા બદલાવ આપણને મુસાફરીનો આનંદ માણવા અને પરિણામ પર જમવાનું બદલે બનવાની પ્રક્રિયા અપનાવવા માટે પ્રેરણા આપે છે. તે આપણને યાદ અપાવે છે કે વિરામ લેવું, આરામ કરવો અને જરૂર પડે ત્યારે પુનઃપ્રાપ્ત થવું પણ ઠીક છે, કારણ કે આ ક્ષણો પણ આપણા વિકાસ માટે એટલા જ મહત્વના છે જેટલા આગળ વધવાના સમય. ધીરજનો અભ્યાસ અમને અનિશ્ચિતતાને પણ સ્વીકારવાનું શીખવે છે. જીવન અજાણ્યા પરિસ્થિતિઓથી ભરેલું છે અને સ્પષ્ટતા કે દિશા ના હોવાને કારણે અતિભરાવ લાગવો સહેલું છે. ધીરજ આપણને
અજાણ્યા સામે ડર્યા વગર સામનો કરવાની તાકાત કે આપણે બધા જવાબો આજ જ મેળવવા જરૂરી નથી એ જાણવું. એ આપણને વિશ્વાસ કરાવશે કે સમય સાથે જવાબો મળી જશે. ધીરજ આપણને શીખવે છે કે ક્યારેક રાહ જોવું સૌથી શક્તિશાળી પગલું હોય છે. એ આપણને નવા અવસરો અને શક્યતાઓ માટે ખુલ્લા રહેવા દે છે, ભલે માર્ગ અસ્પષ્ટ હોય. કારણ કે આપણને વિશ્વાસ હોય છે કે યોગ્ય સમય પર યોગ્ય અવસર આપણ સામે આવશે. ધીરજ મજબૂત સંબંધો બનાવવામાં પણ મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે અમે બીજાઓ સાથે ધીરજ રાખીએ છીએ, સમજણ, સહાનુભૂતિ અને સહાયતા ભરેલું વાતાવરણ બનાવીએ છીએ. સંબંધો જ હોય કે પ્રોફેશનલ, વધવા માટે સમય અને મહેનત લે છે. ધીરજ અમને તર્કની નારાજગી કે ભૂલોથી આગળ જોઈને બીજાને બદલાવ માટે જગ્યા અને સમય આપવા શીખવાય છે. તે અમને વિના કસોટી સાંભળવા અને બીજાને ભૂલ કરવાની છૂટ અને તેમાંથી શીખવાની તક આપવા શીખવે છે. આ રીતે ધીરજ અમારા સંબંધોને મજબૂત બનાવે છે અને પરસ્પર આદર અને વિશ્વાસની પાયમેટી ઊભી કરે છે. સહનશીલતા એ એક અભ્યાસ છે જે માટે ધ્યાન રાખવું, પોતાની સમજણ હોવી અને જીવનની પ્રક્રિયામાં વિશ્વાસ હોવો જરૂરી છે. સહનશીલતા એવી ગુણ છે જે આપણને મુશ્કેલીના સમયે પણ સ્થિર રાખે છે અને જીવનના ઉતારચઢાવ વચ્ચે શાંતિ અને સ્પષ્ટતા જાળવી રાખવામાં મદદ કરે છે. સહનશીલતા એક રાતોરાત થતી વસ્તુ નથી. તેને વિકસાવવા માટે એક સરળ રીત એ છે કે દરરોજ સવારે 5 મિનિટ કાઢીને તે નાના પગલાંઓ પર વિચાર કરો જે તમે તમારા લક્ષ્ય તરફ લીધા છે. સહનશીલતા એક અભ્યાસ છે જે માટે ધ્યાન રાખવું, પોતાની સમજણ હોવી અને જીવનની પ્રક્રિયામાં વિશ્વાસ હોવો જરૂરી છે. સહનશીલતા એવી ગુણ છે જે આપણને મુશ્કેલીના સમયે પણ સ્થિર રાખે છે અને જીવનના ઉતારચઢાવ વચ્ચે શાંતિ અને સ્પષ્ટતા જાળવી રાખવામાં મદદ કરે છે. સહનશીલતા એક રાતોરાત થતી વસ્તુ નથી. તેને વિકસાવવા માટે એક સરળ રીત એ છે કે દરરોજ સવારે 5 મિનિટ કાઢીને તે નાના પગલાંઓ પર વિચાર કરો જે તમે તમારા લક્ષ્ય તરફ લીધા છે.